ગોંડલ વાસાવડ પાસે આવેલું છે આ મંદિર. મંદિરનો મેઇન ગેટ છે, તેમાં એન્ટર થઈએ. આ મંદિર મૂળ રાંદલ માતાનું પ્રાગટ્ય સ્થાન છે. શ્રી રવિ રાંદલ માતાજીનું મંદિર દડવા. આ મંદિર અમરેલીથી 30 કિલોમીટર અને ગોંડલથી 40 કિલોમીટર દૂર છે. મંદિરના પ્રાંગણનો નજારો કંઈક આ રીતનો છે. અહીં ઘણી માત્રામાં શ્રદ્ધાળુઓ આવતા રહે છે. અહીં રાંદલ માતા સાક્ષાત મૂર્તિ સ્વરૂપે વિરાજમાન છે. હજારો લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. અહીં તમે માતાજીના લોટા પણ તેડી શકો છો. અહીં ભક્તોએ રાખેલી મનોકામનાઓ અચૂક પૂર્ણ થાય છે. માતાજી ઘોડાનો ખૂંદનાર અચૂક આપે જ છે. અહીં રાંદલિયા હનુમાનનું મંદિર પણ આવેલું છે. કહેવાય છે કે અહીં હનુમાનજી રાંદલ માતાની રક્ષા માટે હતા. માતાજીના મંદિરની ઠીક સામે જ હનુમાનજીનું મંદિર છે. અહીં હનુમાનજી જોડિયા પણ બિરાજમાન છે. જુઓ, આ રીતે જોવા મળે છે. પછી તમે મંદિરના પ્રાંગણમાં જાઓ એટલે વચ્ચોવચ વિશાળ ત્રિશૂલ જોવા મળે છે. ભક્તો આ ત્રિશૂલના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. બાજુમાં જ તમે વૃક્ષનું થડ જોવો છો, જે વર્ષો સુધી આમનમ અડીખમ ઊભું છે. કહેવાય છે કે અહીં પ્રાંગણમાં માતા રાંદલ માતાએ અશ્વ સ્વરૂપે તપ કર્યું હતું. તેમણે અશ્વનું સ્વરૂપ ધારણ કરીને ત્યારથી ત્યાં તેમને અશ્વ સ્વરૂપે મૂર્તિ પણ બિરાજમાન છે. આ સ્થાન બિલકુલ મંદિરની વચ્ચોવચ આવેલું છે. તમે જોઈ શકો છો આ નજારો. પછી અમે પણ દર્શન કર્યા અને ધન્યતા અનુભવી. સાક્ષાત માતાજી અશ્વ સ્વરૂપે પણ બિરાજમાન છે. મંદિરની બહાર નીકળો એટલે રમકડા અને પ્રસાદીઓની સુશોભિત દુકાનો જોવા મળે છે. તમે પણ દડવા માતાજીના દર્શન કરવા અચૂક આવજો. તમારા બધા ઉપર માતાજીની અસીમ કૃપા બની રહે એવા સૌને શુભ આશીષ.